Now second lecture, second example, sorry. એની અંદર તમને સિરીઝમાં સમેશન ફોર્મ આપેલું નથી. Our question is fixed that given series is convergence or divergence by definition method. Definition થી આપણે ચેક કરવાનું છે કે given series is convergence or divergence. Here not given summation form. અને ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણને સમેશન ફોર્મ આપેલું હતું, આની અંદર સમેશન ફોર્મ આપેલું નથી. This is our question. Okay, so first find the summation form. This is 1 upon 1 into 3 plus 1 upon 3 into 5 plus 1 upon 5 into 7 plus and so on. This is 1 into 3, not 1.3. આ પોઈન્ટ નથી, મલ્ટીપ્લિકેશન ની સાઇન છે. ચાલો આનું સમેશન ફોર્મ ફાઇન્ડ કરી. ઇક્વલ ટુ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ જોજો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આમ નામ સમેશન સોરી એડિશન પછી સમ ચાલુ જ છે એટલે ક્યાં સુધી જશું? ઇન્ફાઇનાઇટ સુધી. ચલો બધી કમમાં ઉપર 1 છે એનો મીનિંગ કયો? સમેશનમાં ઉપર બધે 1 આવશે. ચલો ક્લિયર? ઓકે, હવે ડિવાઈડમાં જોવો જોઈએ 1 into 3, 3 into 5, 5 into 7. હવે બે ડિવાઈડમાં બે નંબર લેવાના છે. રેડી? હું માત્ર પેલા ફર્સ્ટ નંબરની વાત કરું તો પેલા ફર્સ્ટ કમમાં 1 જોઈ છે, સેકન્ડ કમમાં 3 જોઈ છે, થર્ડ કમમાં 5 જોઈ છે. તો આપણે જે ટર્મમાં જોવા જાય ફર્સ્ટ શું જોઈ છે? 1, પછી ધેન 3, ધેન 5. આ બધાનો ડિફરન્સ કેટલો છે જોવો જોઈએ. 1, 3, 5 આવી રીતના લખી નાખો. 1, ધેન 3, ધેન 5 એન્ડ સો ઓન આવી રીતના જોઈ છે. ફર્સ્ટ ટર્મમાં 1, સેકન્ડ ટર્મમાં 3, ધેન 5. ડિફરન્સ 1 plus 2 is 3, 3 plus 2 is 5. બધાનો ડિફરન્સ 2 નો છે તો પેલા લખી નાખો 2n. હવે ચેક કરો, પેલા n equal to 1 લેશો, 2 1 જા 2, n equal to 1 લ્યો તો આન્સર આવે છે 2, જોઈ છે કેટલા? 1. એ જ રીતના n equal to 2 પુટ કરો, 2 2 જા 4, આન્સર આવે છે 4, જોઈ છે કેટલા? 3. એટલે અહીંયા તમારો જે આન્સર આવે છે એના કરતા એક લેસ જોઈ છે. 2n minus 1 થી ચેક કરો જોઈએ તો અહીંયા ફર્સ્ટ આવશે 2n minus 1. ચલો ક્લિયર? ઇન્ટુ જો હજી ચેક કરું તો n equal to 1 પુટ કરીશ તો ઉપર 1 જ હશે. ઓકે, ડિવાઈડમાં ફર્સ્ટ નંબર 1 જોઈ છે, અહીંયા n equal to 1 પુટ કરું, 2 1 જા 2, 2 minus 1 is 1 આવી ગયા 1. ઓકે, સેકન્ડમાં પછી n equal to 2 પુટ કરું, 2 2 જા 4, 4 minus 1 is 3. પછી n equal to 3 પુટ કરું, 2 3 જા 6, 6 minus 1 is 5. ચાલો ક્લિયર? આવી રીતના આવશે. ઓકે, હવે વાત કરી સેકન્ડ નંબરની. 3 5 7 અથવા આવું વિચારો તો અહીંયા 1 છે, આ 3 કેવી રીતના બને? 1 plus 2 3 બને, 3 plus 2 5, 5 plus 2 7. એટલે અહીંયા જે નંબર હશે એમાં તમારે 2 એડ કરવાના. અહીં જે નંબર છે એમાં તમે 2 એડ કરો, અહીં જે નંબર છે એમાં 2 એડ કરો. એનો મીનિંગ કયો? તો અહીંયા જે છે 2n minus 1 એમાં 2 એડ કરું તો શું થશે? 2n minus 1 plus 2 એટલે એ બની જશે 2n plus 1 બનશે. શું બનશે? 2n plus 1 બનશે. અથવા આવી રીતના ચેક કરો, ચાલો 3 5 7 એમાં ડિફરન્સ કેટલાનો? 3 plus 2 5, 5 plus 2 7, 2 નો ડિફરન્સ તો 2n આવશે. જેટલાનો ડિફરન્સ એટલા ટાઈમ્સ 2n મૂકી દો. પછી n equal to 1 લો તો 2 1 જા 2 થાય, જોઈ છે કેટલા? 3. એટલે જેટલો આન્સર આવે છે એમાં 1 એડ કરવાના એટલે થઈ જશે 2n plus 1. ફર્સ્ટ એક્ઝામ્પલમાં સમેશન ફોર્મ આપ્યું હતું, આમાં સમેશન ફોર્મ આપેલ નથી તમને. ઓકે, હવે એસએન શું લેવાનું? નાવ કે એસએન ઇક્વલ ટુ તમારું જે સમેશન છે ઇન્ફાઇનિટ સુધી છે એની જગ્યાએ ક્યાંથી લઈ લેવાનું? n સુધી.
તો સમેશન n ઇક્વલ ટુ 1 to n શા માટે? Sn is sum of first nth term. ફર્સ્ટ nth ટર્મ સુધીનું તમારે સમ જોઈએ છે, એટલે ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ n. 1 upon 2n minus 1 into 2n plus 1. આ n વાળું સમેશન અલગ કરો. ચાલો ઇક્વલ ટુ n ઇક્વલ ટુ 1 પુટ કરો. તો 1 અપ સોરી આપણે હજી સમેશન અલગ આપવાનું નથી. આના પછીના ક્રમમાં પેલા બે ફેક્ટર છે અલગ અલગ, એના એડિશનના ફોર્મમાં લખવાના. રેડી? ડિવાઇડમાં 2 ફેક્ટર, તો લખી નાખો હિયર 2n minus 1 rules by plus this factor is 2n plus 1. એટલે મલ્ટિપ્લિકેશનને આપણે અલગ અલગ ક્રમમાં એડિશનમાં બતાવવાનું છે. 2n minus 1 છે એની ઉપર શું આવે એ તમારે નક્કી કરવું છે. તો આ ફોર્મની અંદર તમે પેલા 2n minus 1 ને રિમૂવ કરી દો. હવે અહીંયા 2n minus 1 છે, એમાં n ની કઈ વેલ્યુ માટે 2n minus 1 0 બનશે? n ઇક્વલ ટુ 1/2 માટે. જો ન ખબર પડે તો આના ઇક્વલ ટુ શું લઈ લો તમે? 0. તો 2n minus 1 ઇક્વલ ટુ 0, therefore 2n ઇક્વલ ટુ plus 1, therefore n ઇક્વલ ટુ 1/2. n ઇક્વલ ટુ 1/2 આમાં તમે પુટ કરો. જો આ ફંક્શન ની અંદર રિમૂવ કોને કરવાના? 2n minus 1 ને રિમૂવ કરી દો. ચાલો n is 1/2, તો ઉપરના 1 એઝ ઇટ ઇઝ. ચલો 2n plus 1, n is 1/2 means 2 into 1/2 plus 1 equal to 1 divided by 2 to cancel, 1 plus 1 is 2. So this number is 1/2. તો આની ઉપર શું આવશે? 1/2. સેમ પ્રોસેસ 2n plus 1 છે એની ઉપર શું લખવાનું? તો તમારે રિમૂવ કોને કરવાનું છે? ઉપર 2n plus 1 ને તમે રિમૂવ કરી દો. ચલો what is the value of n? n ની કઈ વેલ્યુ માટે 2n plus 1 0 થશે? તો n ઇક્વલ ટુ -1/2. જો ન ખબર પડે તો 2n plus 1 ઇક્વલ ટુ તમે શું લઈ લ્યો? 0. 2n plus 1 ઇક્વલ ટુ 0, therefore 2n is equal to -1, therefore n is equal to -1/2. તો here n is -1/2. ચલો n ઇક્વલ ટુ -1/2 આમાં પુટ કરો. તો 1 as it is, 2 into minus, ચાલો આ ફરીથી લખું. n ઇક્વલ ટુ -1/2 વેલ્યુ પુટ કરો. 1 as it is, 2n, તો 2 into -1/2 minus 1, 2 2 cancel, તો 1 upon -1 minus 1 is -2, therefore this is -1/2. તો આની ઉપર કેટલા આવશે? -1/2. તમે ચેક કરજો, આ બંનેનું એડિશન જો તમે લેશો તો એ આ જ થશે. રેડી? એટલે આને આપણે આવું લખી શકીએ. ચાલો ઉપરથી 1/2 કોમન નીકળશે. ઓકે, Sn is equal to summation n equal to 1 to n, 1/2 is common, in remaining in bracket 1 upon 2n minus 1, this 1/2 is outside, plus into minus is minus, 1 upon 2n plus 1. તમારું સમેશન n માટે છે તો 1/2 ને સમેશન ની બહાર પણ લઈ શકું. Sn equal to 1/2 summation n equal to 1 to n, 1 upon 2n minus 1 minus 1 upon 2n plus 1. હવે આપણે આ સમેશન અલગ કરો. ચાલો Sn equal to 1/2 in bracket, ચલો n equal to 1 પુટ કરો. જોઈએ તો 1 upon n ની જગ્યાએ 1 પુટ કરો. 2 1 જા 2, 2 minus 1 is 1, minus as it is 1 upon, હજી જો n equal to 1 જ પુટ કરવાના છે આખા બ્રેકેટમાં, એટલે 2 1 જા 2, 2 plus 1 is 3. આ ફર્સ્ટ બ્રેકેટ કમ્પ્લીટ. રૂલ્સ બાય પ્લસ. નાઉ n equal to 2 પુટ કરો. આપણે સમેશન અલગ કરીએ છીએ. ચાલો તો 1 upon 2 into 2, 2 2 જા 4, 4 minus 1 is 3, so this is 1/3 minus 1 upon n is 2, 2 2 જા 4, 4 plus 1 is 5 plus and so on. ચલો લાસ્ટ ટર્મ શું આવશે? n equal to n, એટલે તો આ જ ટર્મ આવશે. 1 upon
2n minus 1 minus 1 upon 2n plus 1 અને અહીંયા બ્રેકેટ બને ઓવર Sn equal to 1 by 2 ચલો આ એડિશન માં છે તો -1/3 પ્લસ 1/3 કેન્સલ એટલે અહીંયા 1/3 છે તો આગળ -1/3 હશે એટલે કેન્સલ એ જ રીતના આના પછીના બ્રેકેટમાં +1/5 હશે યાની સાથે કેન્સલ થશે એ રીતના 1/2n - 1 આગળ નેગેટિવ હશે એ પણ કેન્સલ તો રિમેનિંગ 1/1 is 1 minus 1/2n plus 1 ચલો now apply limit on both side means બંને બાજુ તમે લિમિટ એપ્લાય કરો લિમિટ n tends to infinite Sn this is infinite Sn equal to limit n tends to infinite 1/2 this is infinite 1/2 1 minus 1/2n plus 1 equal to ચલો લિમિટ એપ્લાય કરવી મીન્સ n છે અહીંયા કેટલા લઈ લેવાના ઇન્ફાઇનાઇટ તો 1/2 as a gate 1 as a gate minus 1/2 into infinite plus 1 is infinite and is equal to 1/2 1 minus 1 upon infinite is 0 and 1 minus 0 is 1 and 1 into 1/2 is 1/2 your limit is 1/2 means 1/2 and 1/2 is exact જો લિમિટ એક્ઝિટ થાય તો given series is convergence એક્ઝિટ ન થતી હોય તો divergence therefore given series is convergence and its sum is 1/2 here series is convergence અને એનો સમ શું થશે અહીંયા જે વેલ્યુ આવે લિમિટની એનો શું થશે સમ થશે ઓકે